સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં મતદાનના દિવસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે। ભાવનગરમાં ચૂંટણી માટે પોલીસ તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ભાવનગરમાં 272 કરતા વધારે બૂથ સંવેદનશીલ જાહેર થયા। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ પર બંદોબસ્ત ગોઠવાશે। સાથે સાથે 6800 જેટલા અટકાયતી પગલાં પણ લેવાયા। પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે। એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાવનગર શહેરમાં થઈ રહી છે। એમાં અમારા એક મહાનગરપાલિકા ભાવનગર, 3 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી છે। એમાં ટોટલ જે છે 1172 બૂથ બિલ્ડિંગ છે, જે પૈકી 272 જેવા જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે। આમાં જે છે ટોટલ પોલીસનો એસઆરપી અને જે બીજા ઓક્ઝિલરી ફોર્सेस હોય છે એના ટોટલ 3800નો બંદોબસ્ત છે અને 150થી વધારે ટીમ જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે પેટ્રોલિંગમાં રહેશે પોલીસની।